હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો ગુજરાતના દરેક છોકરાઓને જ્યારે પણ કેમિસ્ટ્રીમાં કંઈક શીખવું છે, કંઈક મૂંઝવણ છે, કંઈ પણ તકલીફ છે, તો વિદ્યાર્થીઓના મોઢા ઉપર આવતી સૌથી પહેલી આપણી જે મસ્ત મજાની ચેનલ છે જ્ઞાનશાલા, એમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. બસ એક એવા ઉદ્દેશથી આપણે સ્ટાર્ટ કરેલું છે કે ભાઈ ગુજરાતમાં ખૂણે ખૂણે સુધી જેટલા પણ કોઈ વિદ્યાર્થીઓ છે, બસ એ બધા છોકરાઓને જે કેમિસ્ટ્રીની બીક છે, જે મૂંઝવણ છે, જે ચિંતા છે, કેમિસ્ટ્રીમાં જે ગાઈડન્સ જોઈએ છે, બસ તો ખૂણે ખૂણે સુધી ટોપ લેવલનું કેમિસ્ટ્રી આપણે પહોંચાડવું છે. અને દરેક વિદ્યાર્થીને એમ થાય કે બસ આ જ્ઞાનશાલા પ્લેટફોર્મ, જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ પર અમે જે ભણીએ છીએ, બસ એ અમારા માટે એક ભગવાને અમને એક બહુ મોટી તક આપી છે, એક વરદાન જેવું છે કે બસ આ સર અમને મળી ગયા અને બસ મારી જિંદગી સુધરી ગઈ. બસ એવા ઉદ્દેશથી છોકરાઓ આપણે આ ચેનલ જે સ્ટાર્ટ કરી છે, એમાં અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં જે પણ કોઈ સ્ટુડન્ટ છે, એ બધા સ્ટુડન્ટ્સ માટે સૌથી મોટો, સૌથી સળગતો અને સૌથી ચિંતાવાળો જે પ્રશ્ન છે, જે અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે કે સર અમારે MCQમાં બહુ જ માર્ક્સ કટ થાય છે, થિયરીમાં તો અમે ગમે તેમ કરીને કંઈક કરીને વાંચી લખી ગોખીને ફોડી લઈએ છીએ, પણ સર MCQ માટે શું કરવું, પ્લીઝ કંઈક અમને ગાઈડન્સ આપો. તો છોકરાઓ આની બીજી સાઈડ જોઈએ તો બીજી સાઈડ પણ એ જ છે કે જેટલા પણ છોકરાઓને સારો માર્ક્સ લાવવા છે, સારો સ્કોર કરવો છે, કાં તો ભૂતકાળમાં જે છોકરાઓએ સારા જબરજસ્ત માર્ક્સ લાવ્યા છે, એ એક જ વસ્તુ તમે બાજી જીતી શકો છો ને એ છે MCQ ને MCQ. કેમ કે આની પહેલાં મેં બહુ જ બધા વિડીયોમાં તમને મેં સમજાવેલું છે કે થિયરીમાં તમે બીજાને નહીં હરાવી શકો, કોમ્પિટિશનમાં, મેરિટમાં આગળ નીકળવા માટે, જીતવા માટે MCQ જ કરવા પડશે. કેમ કે તમારી સાથેના કોમ્પિટિશનમાં ગુજરાતના જે 1.25 લાખ છોકરાઓ છે, એ બધા જ છોકરાઓને તમારી જેમ પહેલા ધોરણથી અત્યાર સુધીમાં 10, 11 વર્ષનો થિયરી ગોખવાનો એક્સપિરિયન્સ છે. તમારી જેમ એ બધા છોકરાઓને તમે સમાજ વિદ્યા કહો, હિન્દી કહો, ગુજરાતી કહો, વિજ્ઞાન કહો, રાઈટ, એ બધી સબ્જેક્ટની વર્ષોથી એમણે પણ થિયરી ગોખેલી છે. 11thનો પણ ગોખવાનો એને પ્રેક્ટિસ અનુભવ છે, પણ MCQનો એક્સપિરિયન્સ બધા છોકરાઓ પાસે નથી. અને આપણો કેમિસ્ટ્રીનો સિલેબસ પણ એવો મોટો, એવો અટપટો છે કે ટીચર્સ પણ મોટે ભાગે બધી સ્કૂલમાં, ટ્યુશનમાં થિયરી ભણાવવામાં વધારે ટાઈમ આપે છે અને MCQ તો કે એના આધારિત જ હોય, એ તમારે જ કરવાના હોય. બુક્સ આપી દેવામાં આવે, છોકરાઓ સોલ્યુશન જોઈને પોતાની રીતે મથે છે, સોલ્વ નથી કરતા, બિચારા મથે છે, રાઈટ. કે ઢગલા બંધ છોકરા, તમે બધા અમારી ચેનલ્સ પર કોમેન્ટ લખો છો, ત્યાંથી મને આઈડિયા આવે છે કે ઓહો, આટલી બધી ફી છોકરાઓ ભરે છે, છતાંય હજી MCQમાં એમને બહુ જ તકલીફ પડે છે. તો આજે છોકરાઓ તમને જોરદાર 5 સ્ટેપ આપવાનો છું. એ 5 સ્ટેપ તમે ફોલો કરશો, 1000% તમારા MCQમાં માર્ક્સ આવશે ને આવશે. અને આ હું જે પણ બોલું છું એ બે રીતે સાચું છે. એક તો ઘણા બધા છોકરાઓના માર્ક્સ ઓલરેડી અમે લાવેલા છે, એ પણ તમને હમણાં રિઝલ્ટ બધા છોકરાઓનું બતાવું છું. બીજી વસ્તુ કે હું એકલો ખાલી યુટ્યુબ પર બોલતો ટીચર નથી. હું ઓફલાઈન એક મોટું ઇન્સ્ટિટ્યૂટ આણંદમાં, વિદ્યાનગરમાં ધરાવું છું, પ્લસ મારી 11th સ્ટાન્ડર્ડ, 12th સ્ટાન્ડર્ડની ઓનલાઈન બેચ પણ ચાલે છે. તો આ જેટલા પણ છોકરાઓ મારી સાથે જોડાયેલા છે, એ બધા છોકરાઓ સાથે હું ડબલ ના કરી શકું. એ છોકરાઓને સામે એઝ એ ટીચર, એઝ એ ગુરુ તરીકે મારી છાપ જે છે એ હું કેવી રીતે બગાડી શકું કે સર યુટ્યુબ પર કંઈક અલગ રીતે ખોટું ગાઈડન્સ આપે છે અને અમને બેચમાં કંઈક અલગ ગાઈડન્સ આપે છે, તો બેમાંથી સાચું કયું? નહીં, રાઈટ. એક જ મોઢું, એક જ જીભ અને એક જ શબ્દો, કે દરેક જગ્યાએ છોકરાઓને ગાઈડન્સ તો સાચું જ મળવું જોઈએ, કે બસ એ છોકરા અને એના મા બાપ બસ દિલથી આશીર્વાદ આપવા જોઈએ કે આ સર મારા દીકરા, મારી દીકરીને મળી ગયા, બસ એનું ભવિષ્ય સુધરી ગયું. બસ એવા ઉદ્દેશથી તમને આજે જો 5 સ્ટેપ આપવાનો છું. એ 5 સ્ટેપમાં પહેલા જે 2-3 સ્ટેપ છે હું તમને પછી કહીશ, એના ઉપરના સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4, એ બધા જે સ્ટેપ્સ છે એ સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ કે MCQ માટે છોકરા, તમારે જે છોકરાઓને જો પાસિંગ માર્ક્સ લાવવા છે, એટલે કે 50માંથી સર અમારે 25-30 MCQ સાચા થઈ જાય તો ઘણું. તમારામાંથી ઘણા છોકરાઓ એવા છે કે જેને અત્યારે 20, 25, 30 ક્વેશ્ચન તો સાચા પડે છે, પણ 15, 20 માર્ક્સ તો સીધા MCQમાં કટ થઈ જાય, 5-10 માર્ક્સ થિયરીમાં કટ થઈ જાય, એટલે 30 માર્ક્સ તો ત્યાં જ નીકળી ગયા. એટલે માંડ 70 માર્ક્સ સુધી પહોંચાય છે 100માંથી. તો MCQમાં જે મારા 30-35 માર્ક્સ આવે છે, મારે સર 40 સુધી પહોંચવું છે, 40-45 વાળાને ભાઈ 40થી ઉપર, 45થી ઉપર જવું છે, તો દરેક માટે અલગ અલગ લેવલની તૈયારી છે.
અને અલગ અલગ પ્રકારની મહેનત છે. કંઈ પણ વસ્તુ મહેનત વગર નહીં થાય. અત્યારે આ વિડીયો કોઈ આશીર્વાદનો વિડીયો નથી કે છોકરાઓ એક મંત્ર આપીશ, એ મંત્ર બોલશો એટલે ઓટોમેટિક તમને બસ MCQ સોલ્વ થઈ જશે, એવું નહીં. આ એક દિશા બતાવવામાં આવે છે કે સાચી દિશા, શોર્ટકટ રસ્તો આ છે. ચાલવું તો પડશે જ. રસ્તો લોંગ લો છો, ખોટો લો છો, ત્યાં તમે ચાલો છો, દોડો છો, મથો છો, બહુ વધારે મહેનત કરો છો. બીજી એક શોર્ટકટ રસ્તો બતાવું છું. ચાલવું તો પડશે મારો ભાઈ. તૈયાર છો કે નહીં? તો સૌથી પહેલાં MCQમાં તમારે શું કરવાનું છે કે માર્કેટમાં ઢગલાબંધ જે પબ્લિકેશન્સ, બધી બુક્સ છે, એમાં એક ચેપ્ટરના 300થી મિનિમમ ચાલુ થાય છે. 300, 400, 500, 600. તમને ખોટું લાગતું હોય તો મારે નામ ના બોલાય, પણ એવા પણ પબ્લિકેશન છે કે જેમાં એક ચેપ્ટરના 400, 500, 600, 700 MCQ આપ્યા છે. એનાથી મોટી ખરાબ બીજી વાત એવી છે કે જે લાઈન આવે, જે આવે, બધેથી ફાલતુ ક્વેશ્ચન્સ બનાવી દીધા છે. એનાથી પણ બીજી અઘરી વાત કે ખરાબ વાત તમને કહું કે જૂના સિલેબસ પ્રમાણેના પણ MCQ છે જે કેન્સલ નથી થયા. એનાથી પણ બીજી આગળની વાત કરીએ કે 2016-17 સુધી, 2012-13થી 16-17 સુધી એક એવી સિસ્ટમ હતી, MCQ સિસ્ટમમાં સેમિસ્ટર સિસ્ટમ એવી હતી કે એમાં તમને MCQ 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના પણ MCQ પૂછાતા હતા. તમારા સ્વાધ્યાયમાં જે બધા દાખલા જે આપેલા છે, ઉદાહરણ જે મોટા મોટા દાખલા છે 3-3, 4-4 માર્ક્સના, એ દાખલાને MCQમાં ફેરવી અને જે તે વર્ષોમાં ગુજરાત બોર્ડમાં પૂછાયું હતું. પણ હવે 1 માર્ક્સના MCQ થઈ ગયા છે. પણ એ બધી બુક્સમાં નવો કોઈ ફેરફાર કર્યો નથી. બધી વચ્ચેથી બધા ક્વેશ્ચન્સ કાઢવા, પ્રૂફ રીડિંગ કરવું, બધું ફરીથી ફોર્મેટિંગ કરવું, એટલો બધો ટાઈમ બધા પાસે કદાચ હોતો પણ નથી. બધા જ ખોટા, બધા ખરાબ નથી, પણ અમુક પબ્લિકેશન એવા છે કે છોકરાઓને બિચારાને આવું થાય છે કે જૂના વર્ષના ક્વેશ્ચન સોલ્વ કરવા જાય તો એ ક્વેશ્ચન્સ એટલા બધા મોટા ક્વેશ્ચન્સ, દાખલા જેવા એક પેજના, કે એને એમ થાય આટલો મોટો MCQ હોય, પણ એ સિસ્ટમ શું હતી તમને ક્યાં ખબર છે? તો હું સખત એનો વિરોધ છું કે આટલા બધા MCQ તમારે એક ચેપ્ટરના કરવા ટાઈમ જ નથી આપણી પાસે. તો એવી કોક સ્માર્ટ ટેકનિક, કેમ કે અત્યારે સ્માર્ટ જમાનો છે, તો એવી શોર્ટકટ ટેકનિક, સ્માર્ટ ટેકનિક આપણે શોધી કાઢીએ કે જેના આધારે ઓછી મહેનતે તમારા વધારે માર્ક્સ આવી શકે. મહેનત તો કરવાની છે, પણ આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. તો સૌથી પહેલાં તમે છોકરાઓ, અહીંયા તમને એક આખો એક સ્ટડી ટ્રાયંગલ તમને બતાવું છું કે આ સ્ટડી ટ્રાયંગલમાં તમે એવું કરો કે કોઈ પણ ચેપ્ટરના 100 ક્વેશ્ચન ખાલી સિલેક્ટ કરો. તમારી પાસે જે પણ કોઈ બુક છે એ બુકમાં ટોપિક વાઇઝ ક્વેશ્ચન આપેલા છે, તો એમાં દરેક ટોપિકના, હું કહું છું 10 ટોપિક હોય તો દરેક ટોપિકના 10 ક્વેશ્ચન એવા ટીક કરો કે જેમાં એ ટોપિકના બધા જ કન્સેપ્ટ તમારા આવી જાય છે. ફાલતુ અચરા કચરા ક્વેશ્ચનની કોઈ જરૂર નથી. સમજાય છે? એ અચરું કચરું, જેવું તેવું, ઝીણું બધું જ ક્યારે કરીશું? તો કે તમારા ઓલરેડી જાન્યુઆરી મહિનામાં જે ફૂલ સિલેબસની પ્રિલિમ એક્ઝામ લેવાય, પછી પોસ્ટ પ્રિલિમ, એવી જે પણ કોઈ એક્ઝામ લેવાતી હોય છે, એમાં તમારા 90-95 જેવો માર્ક્સ આવતા હોય ને, ત્યારે ચિંતા કરવાની કે હવે ઝીણું અચરું કચરું જે બધું બાકી રહી ગયું છે એ પણ ચાલો એકવાર નજર મારી લો. ત્યાં સુધી કોઈ ચિંતા કરશો નહીં, કેમ કે એક ચેપ્ટરમાંથી ગણીને એમને 4-5 MCQ પૂછવાના છે. તો જે સિલેક્ટેડ વર્ષોથી પૂછાય એવા સારા મસ્ત તમારે દિમાગ યુઝ કરવું પડે એવા આમ ટોપ લેવલના જ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાવાના છે. સાવ ખૂણે ખાંચરેથી પૂછાય, પણ અચડા કચડા ફાલતુ નથી પૂછાતા કોઈ દિવસ. સમજાય કે નહીં? તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? 100 મોસ્ટ IMP MCQ તમારે સિલેક્ટ કરવાના કે આટલા ટોપિકમાંથી. ધારો કે એક્ઝામ્પલ આપું છું તમને કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કોઈ ચેપ્ટર છે, તો સૌથી પહેલાં ભાઈ ઉદાહરણ તરીકે એક ટોપિક તમારો ભૌતિક ગુણધર્મ છે, તો ઉત્કલન બિંદુવાળા સરસ અલગ વેરાયટીના 3 ક્વેશ્ચન ટીક કરો. કાર્બનની સંખ્યા વધે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકનો ક્રમ આપે છે, એવા ઉત્કલન બિંદુના 3 ક્વેશ્ચન સારા સિલેક્ટ કરી નાખો. દ્રાવ્યતાના 1-2 ક્વેશ્ચન સિલેક્ટ કરી નાખો. બનાવટવાળો ટોપિક આવશે, રાસાયણિક ગુણધર્મવાળા ટોપિક આવશે. એમ દરેક ટોપિક છે. ધારો કે SN1, SN2 છે, તો SN1 વાળા એ બુકમાં ભલે 50 ક્વેશ્ચન આપ્યા છે, આપણે સિલેક્ટેડ 5 ક્વેશ્ચન, 6 ક્વેશ્ચન એવો સિલેક્ટ કરો કે એટલા ક્વેશ્ચન કરું એટલે આ ટોપિકનું મારું લોજિક ક્લિયર થઈ ગયું. પ્રેક્ટિસ માટે કરવા છે પછીની વસ્તુ છે. તો સૌથી પહેલું સ્ટેપ કરવાનું છે, આ કરવું પડશે, નહીં તો માર્ક્સ નહીં આવે. સ્માર્ટ વર્ક તમને કોઈક યુટ્યુબમાં ફ્રીમાં ટેકનિક આપીએ છે, એટલે આના બદલે આનો આ સેશન, આ થંબનેલ મૂકી અને રાખ્યું હોત કે ભાઈ 50 રૂપીસ કે 50 રૂપિયા જ ખાલી માત્ર ચૂકવો અને ઓનલાઈન એક વેબિનાર અમે ગોઠવેલો છે, એ વેબિનારમાં તમે જોઈન થાવ, તમને એવી ટેકનિક આપવામાં આવશે. તમને બહુ જ એની વેલ્યુ થાય, બહુ જ ઇમ્પોર્ટન્સ આવે તમને એનું, કેમ કે 50 રૂપિયા ખર્ચ્યા છે. મારો પોતાનો પર્સનલ અનુભવ છે કે છોકરાને હું કોઈ ઝેરોક્સ છે, કોઈ ઓર્ગેનિકનો માસ્ટર ચાર્ટ હોય, અંદર બધી પ્રક્રિયાઓ શોર્ટકટમાં ઓર્ગેનિકની જેટલા પણ પરિવર્તનો છે
કેવી રીતે કરી શકાય એની એક માસ્ટર ચાર્ટની એક ઝેરોક્સ હું ફ્રીમાં આપું ને એની કોઈ વેલ્યુ નથી હોતી. પણ એમ કહું કે આપણી એપ્લિકેશનમાં મેં અપલોડ કરેલું છે, તમે એની પ્રિન્ટ આઉટ કરાવી લેજો. જેવા પ્રિન્ટ લઈને ઓફલાઈનમાં છોકરાઓ આવે એને જે સાચવે એટલે સમજાય. હું કલર ઝેરોક્સ આપું એ બધા બ્લેક એન્ડ વ્હાઇટ કરાવીને આવશે. શું કહેશે, રૂપિયામાં ભાઈ કલરના પૈસા કોણ નાખે? અને જે કલર કરાવીને આવે ને એને તો એમ લાગે કે ઓહો હો મેં કલર ઝેરોક્સ કરી 10 રૂપિયા લીધા છે, 5 રૂપિયા લીધા છે. એ 5 રૂપિયા 10 રૂપિયાની વેલ્યુ ખાલી કાગળની એટલી બધી વેલ્યુ છે, કલરની એટલી વેલ્યુ છે. એની અંદરનો કન્ટેન્ટ, જે એની અંદર જે મેટર, જે વસ્તુ, જે લખાણ, જે ટેકનિક, જે ટ્રીક આપેલી છે એની વેલ્યુ તો કેટલી બધી હોય, સમજાય છે. પણ એ 10 રૂપિયાની વેલ્યુ આપણને બહુ જ લાગે છે કે 10 રૂપિયાનું વેફરનું પડીકું આપણે કોઈક વાર લઈએ ને તો આપણને એમ ના થાય કે ઓહો 10 રૂપિયાનું વેફરનું પડીકું છે, ઓહો 10 રૂપિયા. પણ એક ઝેરોક્સ 10 રૂપિયાની કરાવો ને ત્યારે આપણને ઓહો લાગે છે. કેમ કે આપણે આપણા ભણવા માટે, પોતાના માટે પૈસા ખર્ચવાની ટેવ નથી. ચોકલેટ 25-50 રૂપિયાની વાપરીશું, પણ કોઈક જગ્યાએ જોયું કે આ સેમિનાર, સેશન 50 રૂપિયા છે તો છોકરાઓ નથી આપતા. આ હું પૈસા માટે નથી કહેતો, એટલા માટે કહું છું કે જો એની કિંમત રાખી હોત તો આપણને વેલ્યુ થાય છે. મતલબ કે એકચ્યુઅલીમાં વેલ્યુ એ કાગળની, એ કલરની નથી. એની અંદર જે કન્ટેન્ટ, જે વસ્તુ, જે ટેકનિક, ટ્રીક, જે ચાર્ટ આપેલો છે એની વેલ્યુ છે. એમ અત્યારે આ સેશનમાં વેલ્યુ શેની છે? વેલ્યુ આની છે ભાઈ, કે સૌથી પહેલા તમારે 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ સિલેક્ટ કરો, એટલા કરી નાખો, પરફેક્ટ. એના પછી સેકન્ડ સ્ટેપમાં ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ છેલ્લા 10-15 વર્ષના કરી નાખો. એના પછી ગુજકેટના પીવાયક્યુઝ, અને એના પછી તમારી કેપેસિટી હોય તો નીટના પીવાયક્યુઝ. હવે સર આ જૂના વર્ષના ક્વેશ્ચન તમને એમ થાય કે પૂછાય? હું ઓપન ગેરંટી છાતી ઠોકીને તમને કહી શકું, અત્યારે મારી પાસે એટલો બધો ઓનલાઈનમાં ટાઈમ પણ નથી અત્યારે યુટ્યુબ પર, અને બધી પીડીએફ મારી પાસે અવેલેબલ અત્યારે રાખવાનું મારી પાસે એવી અવેલેબિલિટી નથી. તમને મેં ઓફલાઈનમાં છોકરાઓને પ્રૂફ સાથે બતાવેલું છે કે તમે જુઓ કે આ નીટ 2021માં જે ક્વેશ્ચન પૂછાયો હતો, બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાંથી નીટ 2021માંથી ચેપ્ટર નંબર 7નો ક્વેશ્ચન પૂછાયો છે રિડક્શન વાળો. એનો એ બેઠો ક્વેશ્ચન ગુજરાત બોર્ડની હમણાં જે માર્ચ મહિનામાં 2024ની જે એક્ઝામ લીધી ને, બેઠો ક્વેશ્ચન આવ્યો. એનાથી મોટી વસ્તુ, એનો એ જ બેઠો ક્વેશ્ચન ગુજકેટમાં પણ આવ્યો. કેમ કે ગુજરાત બોર્ડ ગુજકેટનું પેપર તો અલગ અલગ ટીચર્સ બનાવતા હોય છે, એટલે એમને ખબર ના હોય, અને પેપર્સ તો પહેલેથી બની ગયા હોય. તો જૂના વર્ષમાં નીટમાં જે ક્વેશ્ચન્સ પૂછાયા હોય છે એ ગુજરાત બોર્ડ કે ગુજકેટમાં આવે છે. ઊંધું સમજાવું તમને કે મેં એવા પણ ક્વેશ્ચન બતાવ્યા છે કે 2019માં ગુજરાત બોર્ડ કે ગુજકેટમાં ક્યાંક ક્વેશ્ચન પૂછાયો હોય, એનો ક્વેશ્ચન 23માં 24માં નીટમાં પૂછાયો હોય છે. સમજાય છે? એવા ટોપ લેવલના ક્વેશ્ચન્સ છે ગુજરાત બોર્ડ કે ગુજકેટમાં કે જે આજ સુધી નીટમાં એક પણ વાર નહોતા પૂછાયા. અને મેં છોકરાઓને મે મહિનામાં જે એક્ઝામ થઈ નીટની એના પહેલાં મેં એપ્રિલ મહિનામાં કીધું હતું કે છેલ્લા 37 વર્ષમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન નથી આવ્યો, પણ બહુ જ મસ્ત ટોપિક છે, અને આ વખતે તમે જોજો ક્વેશ્ચન પૂછાય એવા ચાન્સીસ છે, પૂછાયો. કે અમને ખબર પડી જાય કે ટોપિકની આ જે ટ્રીક છે, એ જે એની વેલ્યુ શું છે, સમજાય છે? તો બોર્ડની એક્ઝામ અઘરી, ગુજકેટની અઘરી કે નીટની અઘરી? એક પણ અઘરી. 3 એક લેવલની એક્ઝામ છે. આ મારા દરેક વિડીયોમાં હું આવું બોલું છું કે અમુક વર્ષે હોય છે બોર્ડનું પેપર એટલું બધું અઘરું હોય છે કે નીટ એના કરતાં ઇઝી લાગે. અમુક વાર નીટમાં 2-5 ક્વેશ્ચન અઘરા હોય તો ગુજકેટનું ઇઝી લાગે. કોઈક વાર કોઈક ચેપ્ટરમાં ગુજકેટમાંથી ક્વેશ્ચન હાર્ડ હોય. તો તમારી કેપેસિટી કેટલી છે કે આ 100 ક્વેશ્ચન તમે કરો છો તો પણ આરામથી તમારા 25-30 જેવા માર્ક્સ આવશે. હજી ગુજરાત બોર્ડ ના કરો, ગુજકેટ ના કરો, એટલે ઘણા બધા ક્વેશ્ચન ગુજરાત બોર્ડ, ગુજકેટના બેઠા રિપીટ થાય છે. ખાલી અમુક વાર નાની મોટી વેલ્યુ, કોઈક પદાર્થનું નામ થોડું ઘણું બદલેલું હોય. કોઈક વર્ષે તમને દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એવું નામ લખીને આપે, એના પછીના 1-2 વર્ષ પછી એનું બંધારણ આપેલું હોય. ક્વેશ્ચન એનો એ જ હોય છે કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે, કોની દ્રાવ્યતા વધારે. એક વર્ષે એ લોકો ગ્લિસરોલ નામ લખીને આપે, એક વર્ષે એનું બંધારણ આપે, એક વર્ષે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ લખીને આપે. વસ્તુ એની એ જ હોય છે, ખાલી પૂછવાની થોડી ઘણી લોકો રીત બદલી નાખે છે. સમજ્યા? તો તમારે સારા માર્ક્સ લાવવા છે તો ગુજરાત બોર્ડ, ગુજકેટના ક્વેશ્ચન ખાસ કરવાના. હવે તમારામાંથી અમુક સ્ટુડન્ટ એવા છે કે જેને ઓલરેડી 40-45 માર્ક્સ આવે છે, 50માંથી 50 માર્ક્સ લાવવા છે, છેલ્લા 36-37 વર્ષના નીટના ક્વેશ્ચન કરી નાખો. કોઈના બાપની તાકાત નથી કે એનાથી અઘરા ક્વેશ્ચન્સ કે અલગ ટાઈપના વેરાયટીવાળા ક્વેશ્ચન્સ તમને પૂછી શકે. આ 3 એક્ઝામના જે ક્વેશ્ચન્સ છે એટલા મસ્ત, એકલા આ કરશો તો પણ નહીં આવે, એકલા આ કરશો તો પણ 3 એક્ઝામના ક્વેશ્ચન તમે કરશો 100% તમારા 50માંથી 50 તો આવશે જ. નીટમાં
જે છોકરા બાયોલોજી વાળા છે કાન ખોલીને સાંભળી લે કે આટલું કરો એટલે નીટમાં પણ તમારા લોકોને કેમિસ્ટ્રીના 180 માંથી 160 માર્ક્સ તો હું તમને લાવીને બતાવું પ્રૂફ સાથે કે આ જો મેં તમને બોર્ડ લેવલની પ્રેક્ટિસ માટે કે ગુજકેટની પ્રેક્ટિસ માટે કરાવેલો ક્વેશ્ચન જો નીટમાં પૂછાય છે. એવા ઢગલાબંધ ઉદાહરણ મારી પાસે છે અને હું આ જે બોલું છું એ અત્યારે યુટ્યુબ પર ફેંકા મારું અને પછી મારા છોકરાઓ ઓફલાઈન બેચવાળા ઓનલાઈન બેચવાળા મને પૂછે કે સર બતાવો તો મારું મોઢું એટલું નાનું થઈ જાય એટલે હું ફેંકા મારી શકું નહીં, ગપ્પા મારી શકું નહીં. મારે વાસ્તવિકતા બોલવી પડે. આ બધી વસ્તુ ઓલરેડી હું એમને કહીને આવ્યો છું પછી યુટ્યુબ પર બોલું છું. સમજાય છે? એટલે આ ચેલેન્જ સાથે તમને કહેવામાં આવે છે કે આટલું તૈયાર કરો, જબરજસ્ત માર્ક્સ આવશે. હવે શું તૈયાર કરવાનું એ સમજાઈ ગયું, કેવી રીતે કરવાનું એ સમજવાનું છે. શું તૈયાર કરવાનું એ ખબર પડી ગઈ, પણ કેવી રીતે કરશો તો આ રસ્તા પર તમને કોઈ વાંધો નહીં આવે. તો એના માટે તમારા માટે સ્ટેપ્સ બનાવે છે. સૌથી પહેલા સ્ટેપમાં તમારે છોકરાઓ જેટલા પણ ટોપિક છે ને એના થિયરી કન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર હોવા જોઈએ કે ભાઈ ઉત્કલન બિંદુ કે દ્રાવ્યતા જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવતું હોય છે એનો એકચ્યુઅલી કન્સેપ્ટ શું છે કે દ્રાવ્યતા કેમ વધે, હાઇડ્રોજન બંધ શું છે, એમ દરેકના કન્સેપ્ટ પરફેક્ટ તમને ક્લિયર હોવો જોઈએ. SN1 SN2 એનો કન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર હોવો જોઈએ. કન્સેપ્ટ તમારો પરફેક્ટ ક્લિયર થઈ ગયો કે આને કહેવાય SN1 આને કહેવાય SN2. હવે એમાં SN1 અને SN2 ઉદાહરણ તરીકે બોલું છું કે આનો ક્રમ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, આનો ક્રમ તૃતીયક દ્વિતીયક પ્રાથમિક, એવા ઘણા બધા ઉત્કલન બિંદુના આવા ક્રમ છે, દ્રાવ્યતાના ક્રમ છે, નિર્જળીકરણમાં ક્રમ આવશે, એસિડિકતામાં ક્રમ આવશે, SN1માં ક્રમ આવશે, SN2માં ક્રમ આવશે. આવા કેટલા બધા ટોપિક એવા છે જેમાં આ પ્રકારે ક્રમ આવે છે, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક. તો હવે શું કરવાનું, તો સેકન્ડ સ્ટેપમાં તમારે તમારી જોરદાર નોટ્સ બનાવીને રાખવાની. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, એક સરસ મજાની 2 3 4 કલરની પેન લઈ લો, સરસ પ્લેન એકદમ કોરા પેપર લઈ લો, પેજ લઈ લો અને એમાં ટોપિક વાઇઝ ચેપ્ટર વાઇઝ સરસ તમારી નોટ્સ બનાવતા જાઓ. જે 100 સિલેક્ટેડ ક્વેશ્ચન તમે સિલેક્ટ કર્યા ને, બસ એ ક્વેશ્ચનમાં જે ટેકનિક તમે શીખ્યા, સોલ્યુશન આપેલું જ હોય તો બધી ટેકનિક તમારે એક જગ્યાએ એક પેજમાં ટપકારતા જાઓ, ભેગું કરતા જાઓ. બોર્ડ એક્ઝામ વખતે તમને આ બધા MCQ જોવાનો ટાઈમ આજ સુધી કોઈ પણ બાપા છોકરાને ટાઈમ મળ્યો નથી. બોર્ડ એક્ઝામ વખતે વચ્ચે એક જ દિવસની ગેપ હશે અને એક જ દિવસમાં 9 ચેપ્ટરના MCQ કોઈ દિવસ તમે 9-10 ચેપ્ટરના કરી નહીં શકો. સમજ્યા કે ના સમજ્યા? કોઈ દિવસ કોઈ કરી શકતું નથી. તો નોટ્સ જ છેલ્લે વાંચવાનો માંડ ટાઈમ વધે છે અને પછી અમને છોકરાઓ કીધા રાખે છે કે સર મને આ નોટ્સ આપો ને આ નોટ્સ આપો, પણ છેલ્લા દિવસે તમારે પોતે એકેય વાર આખું વર્ષ વાંચેલું નથી તો છેલ્લા દિવસે કંઈ જ થાય નહીં. સમજાય છે? આવી જો મેં તમને સેમ્પલ બનાવી છે. આ બધી અમારી જે ઓનલાઈન બેચ ચાલે છે એની જે નિંજા નોટ્સ છે એ નિંજા નોટ્સ આપેલી છે કે તમે સરસ મજાની છે. એક ઉત્કલન બિંદુ ટોપિક છે તો કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે. જો કાર્બનની સંખ્યા સમાન આવે તો 2 ભાગ પડે, સમઘટકો છે, આ રીતે છે. આ બંધના સ્વભાવ આપેલા છે. પછી આ સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 6 હોય તો કયા પ્રકારના સંકરણ થાય, કેવા આકાર થાય, આવું બધું મસ્ત સરસ નોટ્સ બનાવો. MCQ કરે જાઓ 700 ક્વેશ્ચન સોલ્વ કરવામાં ટાઈમ જેટલો લાગે એના કરતાં ઓછા ટાઈમમાં સરસ મસ્ત મજાની આવી નોટ્સ બનાવો. એ નોટ્સ વાંચવાથી તમારા માર્ક્સ આવશે. જ્યાં લખવું હોય ત્યાં લખી રાખો. 1000% આ ઓપન ચેલેન્જ, ઓપન ગેરંટી છે તમને કે નોટ્સ સારી નહીં બનાવો તો માર્ક્સ નહીં આવે. એના પછી તમને મેં કીધું એ જ કે આ 100-150 જે પણ સિલેક્ટેડ તમે કોઈ ચેપ્ટર મોટું છે થોડા વધારે ક્વેશ્ચન થાય પણ એ સિલેક્ટેડ IMP ક્વેશ્ચન તમે સિલેક્ટ કરો. એટલા ક્વેશ્ચન 1 વાર 2 વાર 3 વાર કરો. એના પછી જ લખ્યું છે લાસ્ટ 10 યર્સના બોર્ડ અને ગુજકેટના ખાસ, અને જે છોકરાઓને 40-45 ઉપર માર્ક્સ લાવવા છે એમને નીટના પણ ક્વેશ્ચન્સ ખાસ કરવાના. તો આખો ફ્લો તમારા માટે જો છોકરા 5 સ્ટેપમાં આવો થયો કે સૌથી પહેલા મેં કીધું હતું ને કે ઉપલા સ્ટેપ તમને ખાલી પહેલા સમજાવું છું, પણ સૌથી પહેલા થિયરીના કન્સેપ્ટ એકદમ મસ્ત પરફેક્ટ ક્લિયર કરો કે ભાઈ SN1 SN2 નિર્જળીકરણ આ આવું થાય બધા ટોપિકમાં, બરાબર. સંખ્યાત્મક ગુણધર્મો એટલે આ રીતનો ટોપિક. હવે એમાંથી તમને જે સમજાયું એનો નિચોડ લાવી અને એક સરસ તમારી નોટ્સ બનાવો. એ નોટ્સ પછી તમે જે ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે 100-150 એ 100-150 ક્વેશ્ચન 1 વાર 2 વાર સોલ્વ કરો. કન્સેપ્ટ બધા મગજમાં ફિટ કરો. નોટ્સ વાંચો, કન્સેપ્ટ સોલ્વ કરો, નોટ વાંચો, MCQ સોલ્વ કરો એટલે તમારા મગજમાં બેસી ગયા. હવે એના આધારે પ્રેક્ટિસ માટે કોઈ ફાલતુ ક્વેશ્ચન નહીં. જૂના વર્ષના ગુજરાત બોર્ડ અને ગુજકેટના 10 વર્ષના ક્વેશ્ચન કરો. એના આધારે હજી પણ ટાઈમ છે
તો હું નથી કહેતો પ્રથમ કસોટી વખતે, દિવાળીની રજાઓ આવશે, પછી જાન્યુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં જ્યારે રીડિંગ ટાઈમ મળે છે, એક્સ્ટ્રા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની કેપેસિટી છે, ટાઈમ છે, તો નીટના ક્વેશ્ચન્સ કરો. સમજાય કે નહીં છોકરાઓ? તો આ બધું કહું છું એટલે તમને નજીક આવીને કહું છું કે આ બધું કરતા રહેશો ને તો જ તમારા માર્ક્સ આવવાના છે. તમને સર આ બધા કન્સેપ્ટ તમારે સમજવા છે. ક્યાંથી સમજીશું? પહેલા રસ્તો બતાવ્યો, કેવી રીતે ચાલવાનું એ પણ બતાવ્યું, અને હવે હું પોતે ચાલીને બતાવું છું. સમજાય છે? આંગળી પકડીને ઠેઠ સુધી તમને મૂકવા આવું છું કે ભાઈ બેટા આ રીતે આ રસ્તે ચાલજે. જો હું તને ચાલીને બતાવું સેમ્પલના સ્ટેપ કે આ રીતે આવું કરવાનું છે. તો જુઓ કે ભાઈ યુટ્યુબ પર ફ્રીમાં આપણા આ બધા જ, તમે આપણી ચેનલ જ્ઞાનશાળા પર જશો, વિડીયો પ્લેલિસ્ટમાં જાઓ તો એમસીક્યુ માટેના બધા જ ટોપિકના આ રીતના ફ્રી એમસીક્યુ સિરીઝ કરીને તમને મૂકેલા જ છે. આ બધા છે ને, જી રહે થે ऑर्गेनिक से डर डर के, अब ऑर्गेनिक में सभी बच्चों के मार्क्स आएंगे भर भर के. ऑर्गेनिक का डर खत्म, ऑर्गेनिक का डर खत्म. ઓર્ગેનિકમાં જે છોકરાઓને બીક લાગે છે, ટેકનિક એકવાર જુઓ, તમને જબરજસ્ત મજા આવશે. બરાબર છોકરાઓ? હવે આ બધું જ તમે તમારી રીતે પોતે કરી શકો છો. તમારા ઓફલાઈન સ્કૂલના ટીચરની હેલ્પ લઈ શકો છો, ટ્યુશનના ટીચરની હેલ્પ લઈ શકો છો, અને કદાચ તમારી પાસે કોઈ એવા સારા ટીચર નથી, આવું પ્રોપર ગાઈડન્સ તમને શોધીને બધું પરફેક્ટ છેલ્લા 10 વર્ષના ક્વેશ્ચન્સ કદાચ કોઈ બુકમાંથી મળી ગયા, પણ એના સોલ્યુશન કેવી રીતે સોલ્વ કરવું, કેવી રીતે નોટ્સ બનાવી, કેવી રીતે બધી ટેકનિક, એ જો તમને કદાચ કોઈ જગ્યાએથી હેલ્પ ના મળી શકતી હોય તો આ બધા વિડીયો જો હજી પણ પરફેક્ટ તમારે જોઈતું હોય, સર મારે બધું રેડીમેડ જોઈએ છે, મારી પાસે નોટ્સ રેડી હોય, બધા ક્વેશ્ચન્સ રેડી હોય, એના સોલ્યુશન રેડી હોય, બસ ખાલી મારે વાંચવાનું કામ, અને જ્યાં જ્યાં હું અટકું ત્યારે મારે તમારી હેલ્પની જરૂર છે, તો એકદમ નોમિનલ પ્રાઇસમાં છોકરાઓ અમે અમારા જે ઓનલાઈન કોર્સિસ ચલાવીએ છીએ એ તમને બધાને ખબર જ છે. તો તમે એમાં પણ જોઈન થવો તો જોઈન થઈ શકો છો. અત્યારે 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ જે છે ગુજરાત બોર્ડની બેચમાં, માત્ર 3500 રૂપિયા જ ખાલી. 35,000 નહીં, 3 લાખ નહીં, 5-5, 6-6 લાખ રૂપિયા નહીં, રાઈટ? ખાલી 3500. નીટવાળા કોર્સમાં 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ચાલે છે. માત્ર 5000 રૂપિયામાં બોર્ડ, ગુજકેટ અને નીટ બધું જ ભેગું, અને નીટમાં 11th 12th બંને ભેગું. તમે જુઓ તો ખાલી માંડ 1500 રૂપિયા છે. બોર્ડના 1500, ગુજકેટના 1500, નીટના 1500, 2000. સમજાય છે? એમાં 1500 2000માં 1000 રૂપિયા 11માં, 1000 રૂપિયા 12માં. તો આ ખાલી છોકરાઓને હેલ્પ થાય. ફ્રીમાં યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે, પણ હેલ્પ થાય એવા ઇન્ટેન્સથી જ કે ભાઈ જે છોકરાઓ લાખો રૂપિયા ફી છે, તમે જસ્ટ જુઓ તો ખરા કે સર GEEના 2 લાખ કોચિંગમાં પણ આવી ટેકનિક આપતા નથી, 3 લાખ ફીસ ભર્યા, ખબર પડતી નથી. તમારા વિડીયો જોયા પછી એકદમ બધું જ ક્લિયર. સર 6 લાખ એક ફલાણી સ્કૂલનું નામ લખ્યું છે, મેં અહીંયા બ્લર કર્યું છે, આપ્યા છે, તોય આવું સમજાવતા નથી. 1 લાખ ફીસ ભરી તોય આવડતું નથી. 80,000, 30,000, 60,000, 95,000, 60,000, 50,000, લાખોમાં 6 લાખ રૂપિયા એટલે ખાલી કેમેસ્ટ્રી સબ્જેક્ટના 2 લાખ રૂપિયા થયા. 2 લાખ રૂપિયા ભરો છો તો 3 લાખ રૂપિયા, 2 લાખ, 2.5 લાખ રૂપિયા, 45,000 રૂપિયા એક સબ્જેક્ટની ફી ભરે છે. જે સમજાતું નથી એ માત્ર 4500, 5000, 2000, 3000માં છોકરાઓને ઘરે બેઠા ટોપ લેવલનું જે ટીચિંગ મળે છે, રાઈટ? તમને થશે સર આનો શું ભરોસો? આ ભરોસો અમારો. આ બધા છોકરાઓ જે અમારી ઓનલાઈન બેચમાં ગયા વર્ષે જોઈન થયા હતા, કે એમને પણ એવું હતું કે સર બસ અમને થોડી ઘણી તમારી હેલ્પ મળી જાય, અમે નોમિનલ ફીસ ભરી અને આ બધી જ વસ્તુ જો અમને રેડી મળી જાય ને તો તમે જેમ અત્યારે સાંભળી રહ્યા છો આ બધા વિદ્યાર્થીઓ તમારા જેવા જ હતા કે જેમને જબરજસ્ત ભગવાને યાદશક્તિ આપી છે, જિંદગીમાં કંઈક કરવાનો ઉત્સાહ છે, ઉમંગ છે, વાંચવું છે, મહેનત કરવી છે, પણ પ્રોપર ગાઈડન્સ, પ્રોપર રસ્તો મળતો નથી. તો બસ એ લોકોને પ્રોપર ગાઈડન્સ, રસ્તો મળી ગયો તો અત્યારે તમે જુઓ તો છે આ બધા 99 માર્ક્સ ઓનલાઈન બેચમાંથી ક્યાંય સાંભળ્યું તમે કોઈ દિવસ? 99, 96, 95, 95, 94, 94, 94, આ બધા વિદ્યાર્થીઓ જે 70, 80 ઉપર કદાચ રમતા હતા, પણ એક ટેકનિક, એક જાદુ કી છડી હાથ લગ ગઈ, સોના હી સોના. એમાં બધાના તમે માર્ક્સ જો 93, 93, 92, 92, 90, 90, 90 છે. કેટલા છોકરાઓના માર્ક્સ બતાવીએ? એ બધા છોકરાઓના નામ, ફોટા, માર્ક્સ બધું જ કે પ્રૂફ સાથે તમને આપેલું છે, કે એમ નામ હવામાંથી બનાવી કાઢેલી વાતો નથી. છે આ બધી? આટલા બધા છોકરાઓ છે, આમાંથી કેટલાના માર્ક્સ બતાવીએ, કેટલાના ના બતાવીએ એવું છે. તો છોકરાઓ તમને જે મેં કીધું કે તમે કદાચ
એ કોઈ પણ આ ઓનલાઈન બેચમાં જોડાવા માંગતા હોય કે જેમાં લાઈવ ક્લાસ છે, રેકોર્ડેડ ક્લાસ છે, બધા ટોપિક 3D એનિમેશનથી લાઈવ પ્રેક્ટિકલ કરીને કોઈ સમજાવતું નથી. 3D એનિમેશન અને પ્રેક્ટિકલ કરીને બધી નોટ્સ તમને બધી મળવાની છે કોન્સેપ્ટ બુસ્ટર, ગુજકેટ ક્રેશ કોર્સ, ટેસ્ટ સિરીઝ, નીટ, ગુજરાત બોર્ડ PYQs, ડાઉટ સોલ્વિંગ, બધી જ વસ્તુ તમને આમાં ઘરે બેઠા ટોપ લેવલની મળી શકે એમ છે. છતાં પણ તમે કોઈક જગ્યાએ બહુ મોટી ફી ભરી દીધેલી છે અને ત્યાંથી તમને મળે એવું છે તો કોઈ વાંધો નહીં. બટ આ 5 સ્ટેપ તમને મેં જે સમજાવ્યા એ 5 સ્ટેપ તમને પરફેક્ટ ફોલો કરશો, 1000% તમે મને યાદ કરશો કે સર હજી તમે આ વિડીયોની કોમેન્ટમાં પણ લખજો એટલે મને ખબર પડે કે તમે કેટલા લાખ રૂપિયા, કેટલા હજાર રૂપિયા ફી ભરો છો, છતાંય આ વસ્તુ આટલી સરસ રીતે તમને કોઈ જગ્યાએ સમજાવવામાં આવતી નથી. તો બસ અમારો એક કોન્ફિડન્સ વધે. અને છેલ્લે એક વસ્તુ તમારી પાસે માગું છું કે લાઈક. સમજાય? લાઈક એટલા માટે કે ભાઈ અમને એમ થાય કે અમારો વિડીયો 2000, 5000, 10000, 15000, 25000 છોકરા જોવે છે, એમાંથી 25000 જોવે છે તો 25000 છોકરાઓને મેં આ જેટલી પણ મહેનત કરી અને આટલું બધું બોલ્યો, આટલું બધું જે મારી માઇન્ડમાં, જે મારી પાસે જે આઈડિયા છે કે જે મારી બેચમાં ફીસ ભરે છે, એ જ છોકરાઓને હું આઈડિયા આપું છું. એ આઈડિયા બસ ખાલી છોકરાઓને હેલ્પ કરવાના ઉદ્દેશથી યુટ્યુબ પર આટલા બધા છોકરાઓને ફ્રીમાં અમે આપીએ છીએ. તો બસ અમારી આ મહેનતને ખાલી એક લાઈક ના આપી શકે તો એમ થાય કે સાવ આટલા બધા સ્વાર્થી છોકરાઓ આપણી સાથે જોડાયેલા છે કે એમના ટીચરને એક લાઈક પણ આપી શકતા નથી. સમજાય છે? નીચે કોમેન્ટમાં થેન્ક યુ પણ લખી શકતા નથી. તમારા દિલની જે ભાવનાઓ છે એ અમને રજૂ કરો. અમને બધી બહુ મજા આવે છે વાંચીને કે સર મને આવી તકલીફ હતી અને તમે અમને હેલ્પ કરી તો આટલી બધી હેલ્પ થઈ. હેલ્પ પરથી જો એક વસ્તુ યાદ આવી કે આપણે ફ્રી બેચ રાખેલી છે કે એવા વિદ્યાર્થીઓ કે જેના પિતા, પપ્પા નથી, એનો કોઈ પણ કારણસર ડેથ થઈ ગઈ છે, મૃત્યુ પામ્યા છે, રાઈટ, અવસાન થઈ ગયું છે, ભગવાનના ધામમાં જતા રહ્યા છે, તો એવા છોકરાઓને આર્થિક ઘણી તકલીફ હોય છે. એના મમ્મી સિલાઈ કામ કરીને, નાના મોટા આ તે કામ કરીને માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. તો એવા છોકરાઓ આટલી બધી મોટી ફીસ ના ભરી શકે, ઇવન 2-3000 ફીસ પણ નથી ભરી શકતા હોતા. તો એવા બધા જ છોકરાઓ માટે આપણે બેચ બધી જ 11-12ની બધી જ બેચ ફ્રી રાખેલી છે. તો એવા કોઈ પણ છોકરાઓ તમારી આજુબાજુ લાગતા વળગતા હોય તો એમને કહેજો. એ છોકરાઓ આપણી બેચમાં બધાને ફ્રીમાં એન્ટ્રી આપણે આપી દઈએ છીએ અને બસ એમના અને એમના મા બાપ જે છે, બાપ તો છે નહીં પણ માતા છે, બસ એના દિલમાંથી એમ થાય કે થેન્ક યુ સાહેબ, તમે હતા તો મારી દીકરી 12થમાં પાસ થઈ ગઈ, સારા માર્ક્સ મળી ગયા, ડૉક્ટર થઈ ગઈ, તો બસ એ આખી જિંદગી મને આશીર્વાદ આપશે તો આશીર્વાદથી મારું કામ થઈ જશે. બરાબર છોકરાઓ? બસ તો તમને હેલ્પ કરવાના ઉદ્દેશથી આ બધી માથાકૂટ કરીએ છીએ કે છોકરાઓને આપણી પાસે થોડો ફ્રી ટાઈમ છે તો થોડી મદદ કરી લઈએ. ઓકે છોકરાઓ? તો બસ બધાને પ્રથમ કસોટી માટે બેસ્ટ ઓફ લક. છતાં પણ હજી તમને કોઈ તકલીફ છે, કોઈ મૂંઝવણ છે તો નીચે કોમેન્ટમાં લખજો. એ ટાઈપના પણ વિડીયો અમે અમારી ટીમ બને એટલા વહેલા તમારી માટે બનાવી દઈશું. તો મળીએ છોકરાઓ નવા કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.